નમસ્કાર. તાજેતરમાં સંસદમાં એક કાયદો પસાર થયો અને એનું નામ છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ. ટૂંકમાં આપણે એને ડેટા પ્રોટેક્શનનો કાયદો એવું કહી શકીએ. હવે આ કાયદો લાવવા પાછળનો ઉદ્દેશ જે સરકારે બતાવ્યો, કાં તો જ્યારે અગાઉ આવું કન્સલ્ટેશન્સ થયા એ વખતે જે સામાન્ય નાગરિકને ખ્યાલ આવે કે ભાઈ ડેટા પ્રોટેક્શન એટલે આપણે સરકાર પાસે જે ડેટા આપીએ છીએ એ ડેટાની સુરક્ષિતતાના સંદર્ભમાં આ કાયદો લાવવામાં આવ્યો છે. આવી રીતની એક સમજણ ઊભી થાય. પણ આ કાયદો બનાવવાનો ઉદ્દેશ કે મહત્વ તો એ જ હતું કે ડેટાનું પ્રોટેક્શન થાય અને આપણા ડેટા, ખાસ કરીને આધારના ડેટા છે, બાયોમેટ્રિક ડેટા છે, એવી ઘણી બધી માહિતી આપણે જે સરકારમાં જમા કરાવીએ છીએ એ માહિતી કોઈ ખાનગી હાથોમાં જાય નહીં અને એની સુરક્ષિતતા જળવાય. પણ આ કાયદો જે પસાર થયો એ કાયદામાં જે મુશ્કેલીઓ શું છે એ આજે આપણે સમજી લઈએ. આપણે ડેટા પ્રોટેક્શનના સંદર્ભમાં એટલે કે આપણો સરકાર પાસે જે ડેટા છે એ ડેટાની જાળવણી કેવી રીતે કરવામાં આવશે અને એના અંગે આ બિલમાં શું કહેવામાં આવ્યું છે એના ઉપર આપણે ડેટાના સંદર્ભમાં જે નિષ્ણાત લોકો છે એમને કહીશું, એટલે એ આપણને વધારે એક્સપ્લેન કરી શકશે અને એ સેશન આપણે અલગથી કરશું. પણ ટૂંકમાં હું કહી શકું તો આ કાયદાથી અપેક્ષા ઘણી હતી કે આપણો ડેટા ખાનગી હાથેમાં જાય નહીં એ પ્રકારની જોગવાઈઓ કરવી. પણ કમનસીબે આ બિલ જે પસાર થયું, હવે જે કાયદો બનવા જઈ રહ્યું છે એ બિલની અંદર આપણા ડેટાની સુરક્ષિતતા જળવાય એવા પ્રકારની સજ્જડ જે જોગવાઈઓ કરવામાં આવી જોઈએ એ કરવામાં આવી નથી. દાખલા તરીકે સરકારને એ સત્તા આપવામાં આવી છે આ કાયદા અંતર્ગત કે કોઈ પણ સરકારી કે બિન સરકારી કે પ્રાઇવેટ કે ઇવન જેને આપણે સ્ટાર્ટઅપ કહીએ એવા પ્રકારના કંપનીને પણ ડેટા કલેક્ટ કરવાની અને એ ડેટાને વાપરવાની અને આ કાયદામાંથી એને મુક્તિ આપવાની એ છૂટછાટ આપી શકે છે અને એ માત્ર એક નોટિફિકેશનથી કેન્દ્ર સરકાર કરી શકશે. એટલે બહુ જ મોટી મહત્વની બાબત કે આ કાયદો કોને લાગુ પડશે એમાં એ ટોટલી નિર્ભર કરે છે કેન્દ્ર સરકાર ઉપર કે એ કોને આ કાયદાની અંદર લેશે અને કોને નહીં લે. તો કેટલાક એક્ઝેમ્પશન્સ એટલે કે કેટલાક એકમોને બાકાત રાખવાનું, દાખલા તરીકે આધારના સંદર્ભમાં જે છે એને બાકાત રાખવાનું, એવી જોગવાઈ પણ કરવામાં આવી છે. બીજું બહુ મહત્વની બાબત આમાં એ છે કે ડેટા, ધારો કે મારો ડેટા સરકાર પાસે છે કે કોઈ કંપની પાસે છે અને એનો ખોટો ઉપયોગ થઈ ગયો છે, તો એનાથી મને નુકસાન થયું છે, તો આ જે નુકસાન સંદર્ભમાં જે વિગત કાયદાની અંદર હોવી જોઈએ એ પૂરતી વિગત એમાં નથી. અને ઘણી બધી બાબતો એવી જે છે એ માત્ર આગળથી નિયમો બનાવશે, એ નિયમો ઉપર છોડી દેવામાં આવી છે. એટલે એ નિયમોથી એને જેવી રીતે સરકાર જોઈએ એવી રીતે કરી શકે. બીજું કે જે નુકસાન થયું હોય અને એનો જે દંડ ભરવાનો આવે એ દંડ પણ સરકારમાં જમા થશે, જેને નુકસાન થયું છે એને મળવાનો નથી. ખેર, આ તો થયું ડેટા પ્રોટેક્શનના સંદર્ભમાં. એટલે જે અપેક્ષાઓ આપણો ડેટા ખાનગી હાથમાં ન જાય એના સંદર્ભમાં જોગવાઈઓ કરવાના સંદર્ભમાં જે હતી એ આ બિલ, એ આ કાયદામાં એમાં આપણને નિરાશા સાંપડે છે. આપણને એમાં કોઈ રસ્તો આપણા ડેટાના પ્રોટેક્શનના સંદર્ભમાં દેખાતો નથી. પણ બહુ જ મહત્વની બીજી બાબત જે આજે આપણે કરવાની છે એ છે કે આ એક કાયદો, ડેટા પ્રોટેક્શન માટેનો કાયદો, જેને ડીપીડીપી બિલ કહેવાય છે, એ કાયદો આપણા માહિતીના અધિકારને બદલી નાખે છે. એટલે માહિતીના અધિકારમાં આપણે છેલ્લા 2005થી અત્યાર સુધી આપણે સરકાર પાસેથી અનેક પ્રકારની માહિતી માંગતા હતા અને એ માહિતી આપણને ધારો કે ન મળે તો પ્રથમ અપીલ, બીજી અપીલ, ક્યારેક આંશિક મળે, પણ આપણે આ કાયદાથી ઘણું મેળવ્યું છે. આ કાયદા થકી જ આપણે એ જાણી શક્યા છીએ કે મારી જે અરજી છે એ અરજી કયા અધિકારીએ એના ઉપર કામ કર્યું, કાં તો નોટિંગ્સ, જે આ પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટ સેન્કશન કરવા માટે જે નોટિંગ છે એ નોટિંગ કોણે લખ્યા છે, કેમ કે નોટિંગની નીચે સહી હોય અને એમાં નામ હોય એટલે આપણને ખબર પડે. કાં તો XYZ કામ હોય અને એને કોન્ટ્રાક્ટ, એ કામનું કોને મળ્યું છે, કોનું ટેન્ડર મંજૂર થયું છે અને પેમેન્ટ થયું છે કે કેવી રીતે શરતો, કોઈ કેવા કરારો સરકારે કરેલા હોય તો એ કયા પાર્ટી સાથે કરારો કરેલા છે. આ તમામ માહિતી, આપણે કોઈ પણ માહિતી માગીએ એમાં મેક્ઝિમમ
ટાઈમ એવું હોય છે, બહુ જ વધારે સંજોગોમાં એવું હોય છે કે એમાં કોઈક ને કોઈકની વ્યક્તિગત નામ એનો સંદર્ભ આવી જાય છે, અને ખાસ કરીને જેમાં સરકારમાંથી નાણાં પે થયેલા હોય, કાં તો સરકારમાં કામ કરતા હોય, કાં તો સરકારમાંથી કોન્ટ્રાક્ટ મેળવેલા હોય, એવા પ્રકારના વ્યક્તો. એટલે વ્યક્તિગત માહિતીની વ્યાખ્યા જે આ આરટીઆઈ કાયદામાં આપેલી છે, એમાં આરટીઆઈ કાયદામાં એ કલમ 8માં વ્યક્તિગત માહિતી ન મળે એના માટેની જોગવાઈ કરેલી છે. અને પણ એમાં એવું લખેલું છે કે એવી વ્યક્તિગત માહિતી જેને જાહેર હિત સાથે કોઈ સંબંધ નથી, અને જે વ્યક્તિના એકદમ ખાનગી બાબતને નુકસાન પહોંચાડે એમ છે, અનનેસેસરી ઇન્ટરવેન્શન એના વ્યક્તિગત જીવનમાં કરી શકે એમ છે, તો એવી માહિતી. પણ વિશાળ જાહેર હિત ની વાત ત્યાં આવે છે. બીજું 81J માં નીચે આપણને એક બીજી શરત પણ દેખાય છે કે જે માહિતી આપણા સંસદ સભ્ય કે વિધાનસભ્યને નકારી શકાય એમ નથી, એ માહિતી નાગરિકને પણ નકારી ન શકાય. એટલે આ જે છે એ શરતોના લીધે થઈને વ્યક્તિગત માહિતીના નામે તમામ માહિતી આઉટરાઇટલી ના ન પાડે એવી પ્રકારની જેને બેલેન્સ કહેવાય, એ સમતુલા કહેવાય, એ આરટીઆઈ કાયદાએ જાળવી છે. એટલે આરટીઆઈ કાયદે વ્યક્તિગત એટલે કે પ્રાઇવસીની વાત પણ કરે છે, એટ ધ સેમ ટાઈમ નાગરિકોને માહિતી મળે અને એ નાગરિકોને માહિતી નકારવામાં, ખોટી રીતે નકારવામાં ન આવે એના માટે જેના રાઇડર કહેવાય કે શરતો કહેવાય એ પણ મૂકે છે. હવે આ ડેટા પ્રોટેક્શન બિલ શું કરે છે? ડેટા પ્રોટેક્શન બિલ જે કાયદો છે એનો કાયદાની કલમ 40માં એવું કીધું છે કે કલમ 8 81J એટલે કે 8(1) ને બદલવામાં આવશે. અને આ બદલવામાં કેવી રીતે આવશે? તો એમાં જે વિશાળ જાહેર હિત ની જે વાત હતી, એ શરત હતી, એ કાઢવામાં આવશે. અને MP MLA ને જે માહિતી મળી શકે એ નાગરિકને પણ મળી શકે, એ જે ખાસ પ્રોવિઝન હતું એ પણ કાઢવામાં આવશે. અને એનાથી બહુ મોટું નુકસાન એ થશે, એટલે એ પછી કાયદો શું રહેશે કે કોઈ પણ વ્યક્તિગત માહિતી આપી શકાશે નહીં. હવે આ જે વ્યક્તિગત માહિતીની એ છે એ એટલું જનરલ છે કે હું એમ પૂછું કે XYZ ફ્લાયઓવર બન્યો છે, એનું કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે, તો પણ એ પણ વ્યક્તિગત માહિતી હોઈ શકે. અને નરેગાના સંદર્ભમાં જે ચૂકવણા થયા છે કે એવા કોઈ કામોના કે હાઉસિંગ માટેનું કોઈને આવાસો મળ્યા છે, તો એ માહિતી થઈ. જે માહિતી કલમ 4(1)માં આજની તારીખમાં સામેથી ચાલીને જાહેર કરવાની વિગતોમાં આવે છે, હકદારોની માહિતી એટલે કે લાભાર્થીની માહિતી જે કાયદો કહે છે. હવે એ જે વસ્તુ છે એમાં નામ તો છે જ, એમાં વ્યક્તિગત માહિતી તો છે જ. આપણે મોટા ભાગની જે કરપ્શન એટલે કે ભ્રષ્ટાચારના રિલેટેડ જે માહિતી અને ડેટા આપણે માગીએ છીએ, એ કોઈક ને કોઈક XYZ વ્યક્તિ, પર્સન, લીગલ એન્ટિટીની વ્યક્તિગત માહિતી બને છે. અને ઘણીવાર એને તરફ આંગળી ચીંધતી હોય છે. પત્રકારો જેટલા પણ ભ્રષ્ટાચારને ઉજાગર કરતા, ગેરરીતિને ઉજાગર કરતા સમાચાર કરતા હોય છે, એમાં એમને ડેટા અને માહિતી આરટીઆઈ થકી મળે, અને ત્યારે જ એ સજ્જડતાથી એ નામથી, એ એજન્સીના વ્યક્તિના નામથી એ સમાચાર લોકોને સુધી પહોંચાડી શકે છે કે આ જગ્યાએ આ ગેરકાયદેસર રીતે થયેલું છે. હવે તમામ આખી વાત જે ખાસ કરીને કોઈને સરકારી નાણાંમાંથી એટલે કે જાહેર નાણાંમાંથી મળેલો લાભ હોય, પછી આવાસ યોજના પણ હોઈ શકે, અને બહુ જ મોટા પ્રમાણમાં કોઈ ઉદ્યોગોને આપેલી સબસિડી પણ હોઈ શકે, કાં તો સરકારે આઉટ કોન્ટ્રાક્ટ કરીને કોઈને કોન્ટ્રાક્ટ એજન્સીને બધું કામ સોંપ્યું છે અને એને કરેલા ચૂકવણા હોઈ શકે. આ પ્રકારની તમામ વિગતો જે છે એ કોઈક વ્યક્તિ તરફ આંગળી ચીંધે છે, એટલે કે એમાં વ્યક્તિનું નામ હોય છે. અને એવી માહિતી પણ વ્યક્તિગત માહિતીના નામે ના પાડી શકાય. અત્યાર સુધી પણ એ ઘણીવાર આ પ્રકારની માહિતી કોમર્શિયલ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાવસાયિક હિતો, ધંધાકીય હિતો, વ્યક્તિગત માહિતી, આ પ્રકારના અનેક કારણોથી ના પાડવામાં આવતી હતી. પણ જ્યારે ના પાડવામાં આવતી હતી ત્યારે નાગરિકોના હાથમાં કમસે કમ એટલી વાત હતી કે પ્રથમ અપીલ અને બીજી અપીલ લેવલમાં વિશાળ જાહેર હિતની બાબતને પુરવાર કરી શકતા હતા. સાથે સાથે કલમ 4 પણ હતી કે જેમાં સામેથી ચાલીને જાહેર કરવાની માહિતી આવે છે, એ પણ આવતી હતી. ત્યાં એ કન્ડિશન એટલા માટે જ વિશાળ જાહેર હિતનું આપણે લઈ શકતા હતા કેમ કે કાયદામાં એ કલમ 8માં કરેલી જોગવાઈ હતી કે વિશાળ જાહેર હિતને જોવાનું છે, અને એના સંદર્ભમાં આ માહિતી વ્યક્તિગત છે કે એ માહિતી વ્યક્તિગત નથી, આ ડિસાઇડ કરવાની આખી વાત આવતી હતી. પણ આ જ જ્યારે કાઢી નાખવામાં આવે ત્યારે માત્ર વ્યક્તિગત માહિતી આપી શકાશે નહીં. આ ફ્લેટ સ્ટેટમેન્ટ જ્યારે આવે કાયદાની અંદર, ત્યારે કઈ માહિતી મેળવવા માટે પછી હું એમ્પાવર્ડ બનું, મને કઈ માહિતી મળી શકવાની શક્યતા છે. એટલે આરટીઆઈ કાયદાની અંદર આ પ્રકારની જે આ સુધારો ડેટા પ્રોટેક્શન બિલની અંદર આરટીઆઈ કાયદામાં સુધારો
આ જે સુધારો છે એ આરટીઆઈ કાયદાનું આખું હાર્દ જેને કહેવાય કે લોકોની માહિતીથી સરકારને જવાબદેહી બનાવવાનું અને એની સાથે સાથે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું, ગેરરીતિને ઉજાગર કરવાનું, કોણે ખોટા નિર્ણયો લીધા છે એ વસ્તુ ઉજાગર કરવાની, ખોટા નીતિઓ બનાવવા પાછળ કોણ છે એ વસ્તુ ઉજાગર કરવાની, ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં કોણ ઇન્વોલ્વ હતા આ વસ્તુ ઉજાગર કરવાની, એટલે કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોણ કોણ હતા આ વસ્તુ ઉજાગર કરવાની, અનેક કમિટીઓ જેમાં મહત્વના નિર્ણય લેવાય છે એ કમિટીના સદસ્યો કોણ છે, એ કમિટીમાં કોણે શું કીધું, આ તમામ માહિતીમાં વ્યક્તિઓનું નામ તો આવે જ છે ને, એમના નામ, પતા, એ નામ, એડ્રેસ, આ બધી માહિતી પણ વ્યક્તિગત માહિતી કરીને ના નકારી શકશે. બહુ મહત્વની બાબત એ પણ છે કે આ કાયદાની અંદર જ્યારે જાહેર માહિતી અધિકારીઓ માહિતી આપે ત્યારે એક કાયદાની માહિતી અધિકાર કાયદામાં એક પ્રોટેક્શન છે કે એના અંતર્ગત એના તરફ કોઈ પગલાં લેવામાં નહીં આવે. પણ આ કાયદાની અંદર માહિતી એટલે ડેટાનો યુઝ કરવાના સંદર્ભમાં, ડેટાનો ઉપયોગ કરવાના સંદર્ભમાં જે ભંગની બાબતો છે એમાં બહુ મોટી પેનલ્ટી છે. એમાં પેનલ્ટી 500 કરોડ સુધીની પેનલ્ટી છે. એટલે આ પ્રકારની, અને એ પેનલ્ટી કોણ નાખી શકે? તો ડેટા પ્રોટેક્શન માટેનું જે બોર્ડ બનાવવામાં આવશે એ નાખી શકશે. હવે આ બોર્ડ પાસે એટલી બધી વિશાળ સત્તા છે અને એ સત્તા એટલી કેન્દ્રિત થયેલી છે એની પાસે કે એનું પર્ટિક્યુલર એક ઉદ્દેશ માટે ઉપયોગ કરી શકાય અને એ સરકાર ચોક્કસપણે એનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. દાખલા તરીકે જે પણ દેશભરમાં આંદોલન ચાલ્યા કે જે પણ સામાજિક કાર્યકર્તાઓ, એક્ટિવિસ્ટ, કર્મશીલો એ ડેટાનો ઉપયોગ કરીને નીતિમાં ફેરફાર લાવવા માટે કે સમાજને જાગૃત કરવા માટે આ ડેટાને ઉપયોગ કરે છે. કયા કયા ડેટાને ઉપયોગ કરે છે? પબ્લિક ડોમેનમાં જે ડેટા છે એનો ઉપયોગ કરે છે. નરેગા ને રાશન ને પેન્શન ને એ બધા જે ટ્રાન્સપરન્સી પોર્ટલ બન્યા છે એ કેવી રીતે બન્યા? તો 2005 પછીના જેટલા પણ કાયદાઓ આવ્યા એ આરટીઆઈ પછીના કાયદામાં ઇનબિલ્ટ એટલે કે કાયદાની અંદર જ પારદર્શિતા માટેની જોગવાઈઓ કરવામાં આવી. પણ આ ડેટા પ્રોટેક્શન બિલ શું કહે છે કે બીજા કાયદામાં જે પણ હોય ડેટા પ્રોટેક્શનનો કાયદો સર્વોપરિતા ધરાવશે. હવે જ્યારે ડેટા પ્રોટેક્શનનો કાયદો સર્વોપરિતા ધરાવશે ત્યારે મને રાઇટ ટુ ફૂડમાં, નરેગામાં જે ટ્રાન્સપરન્સી પોર્ટલ ઉપર જે માહિતી મળે અને જે ડેટા મળે એને હું હિમાયત કરવા માટે, હું સામાન્ય અને વંચિત લોકોના પ્રશ્નોને આગળ લઈ જવા માટે, આંદોલનોને બળ આપવા માટે, આપણા પોતાના ન્યાયની પ્રક્રિયાને બળ આપવા માટે એ ડેટાનો ઉપયોગ કરીશ. તો આ કાયદાની અંદર જોગવાઈ છે કે સરકાર એટલે કે આ ડેટા પ્રોટેક્શનની ઓથોરિટી કે જેનું હિત ઘવાય છે એ વ્યક્તિ કમ્પ્લેન કરી શકે અને એના સંદર્ભમાં એ જે ડેટા પ્રોટેક્શન માટેનું જે બોર્ડ છે એ પગલાં પણ લઈ શકે. એટલે એક બહુ જ મોટું આ કાયદાથી જે સભ્ય સમાજ, નાગરિક સમાજની કે નાગરિકોનું કે આંદોલનોનું કે સંસ્થાઓની એક ઇનિશિયેટિવ એ લોકશાહીને મજબૂત કરવા માટે, ભ્રષ્ટાચારને નાથવા માટે, વંચિતોને એમના ન્યાય અપાવવા માટેની જે આખી પહેલ થતી હતી એને બહુ જ મોટું એક ભયસ્થાન ઊભું થયેલું છે. ઓવરઓલ આપણે કહેવા જઈએ તો ડેટા પ્રોટેક્શન બિલ ડેટાનો કેટલો પ્રોટેક્ટ કરશે આ એક શંકાને સ્થાન છે. કેમ કે લગભગ 25 થી 27 જગ્યાએ એ દરેક વસ્તુ જે મહત્વની વસ્તુ છે ડેટાના પ્રોટેક્ટ કરવાના સંદર્ભમાં એ તમામમાં એવું કીધું છે કે હવે પછી રૂલ્સમાં બનાવવામાં આવશે અને નિયમો થકી આ બધું નક્કી થશે. એટલે કાયદાને સરળ બનાવવાના કોન્ટેક્સ્ટમાં કાયદાના મુખ્ય જે બાબતો હતી એ તો છૂટી ગઈ છે અને આ કાયદાએ જે અગાઉ આપણને મળેલા અધિકારો હતા એના ઉપર તરાપ મારી છે. ખૂબ આપણા માટે ચિંતાની બાબત છે. આ કાયદાના ક્લોઝ બાય ક્લોઝ એટલે કે સેક્શન, કલમ બાય કલમ આપણે સમજવાની જરૂર છે. આવનારા દિવસોમાં આપણે એના માટેનું એક ઓનલાઈન સેશન પણ રાખીએ જેમાં આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી દરેક આ જે કલમ છે એ કલમ શું કહે છે આ કાયદાની અને એનો આપણા ઉપર શું અસર હોઈ શકે, આપણા ઉપર સામૂહિક આપણા પ્રયાસો ઉપર, આપણા વ્યક્તિગત પ્રયાસો ઉપર શું અસર થઈ શકે એ આપણે સમજવાની કોશિશ કરીએ. કેમ કે એ સમજીશું તો આપણને આનો રસ્તો એમાં દેખાશે. અને મેં અગાઉ કીધું એમ કે ડેટા પ્રોટેક્શનના સંદર્ભમાં આપણી ખાનગી માહિતી જે
સરકાર પાસે છે કે અનેક આપણા ખાનગી કંપનીઓ પાસે પણ અલગ અલગ આપણે જે સર્વિસીસ મેળવીએ છીએ, ઇન્સ્યોરન્સ હોય, આપણે કોઈ સિમ કાર્ડ ખરીદ્યું હોય, બીજી કોઈ સેવા લીધી હોય, એ વખતે જે આપણે ખાનગી કંપનીઓ પાસે આપણી માહિતી આપીએ છીએ, તો એ માહિતી કેવી રીતે અને ક્યાં યુઝ કરી શકે, એના સંદર્ભમાં શું આપણને કેટલું રક્ષણ આમાં મળે છે, એની વાત આપણે ડેટા પ્રોટેક્શનના સંદર્ભમાં જે જાણકાર વ્યક્તિ છે એની પાસેથી મેળવીશું અને એને આપણે ચોક્કસ કહીશું કે આપણી સાથે એ વાતચીત કરે. અને વિડીયો પણ હું માહિતી અધિકાર અને પંક્તિ જોગ બંને ઉપર હું અપલોડ કરીશ, જેથી કરીને બધાને આ માહિતી મળશે. પણ આ વિડીયો હું જ્યાં અપલોડ કરીશ ત્યાં તમે નીચે કમેન્ટમાં કાં તો 9924450000 આરટીઆઈ હેલ્પલાઇનની જે નંબર છે એના ઉપર તમને ડેટા પ્રોટેક્શનનો કાયદો આખો જાણવામાં રસ છે કે કેમ કે એમાં 2-3 કલાકો લાગશે, એટલે એટલો કલાક ટાઈમ કાઢવો પડે. એ તમે ચોક્કસથી તમારું નામ, તમારો કોન્ટેક્ટ નંબર, કોન્ટેક્ટ ઈમેલ આઈડી અને તમને આ સેશનમાં જોડાવામાં રસ છે કે કેમ આની સાથે તમે જણાવશો તો અમને ખ્યાલ આવશે કે કેટલા લોકોને આમાં રસ છે અને એના મુજબ આપણે પછી એ સેશનને આપણે ડિઝાઇન કરી શકીએ. અત્યારે આટલું જ. ફરી એકવાર ડેટા પ્રોટેક્શન બિલ સંસદમાં પસાર થયું. કમનસીબે આપણા વિરોધી પક્ષ જુદા જુદા જે છે, સત્તાધારી પક્ષ સિવાયના બીજા પક્ષ, મુખ્ય વિરોધી પક્ષ અને બાકીના બધા આ કાયદાનો વિરોધ નથી કર્યો એમણે, અને આ ખૂબ ગંભીર બાબત છે, નિંદનીય બાબત છે. એમની પાસેથી અપેક્ષા હતી કે આ કાયદાને ન પસાર થવા માટે એ લોકો બોલશે, અવાજ કરશે અને એમને કરવો જોઈતો હતો પણ એમણે નથી કર્યો. જે સત્તાધારી પક્ષ છે એમને આ કાયદો જ્યારે બનાવવા માટે સંસદમાં મૂક્યું ત્યારે એમને એવું કીધું કે આને ખૂબ કન્સલ્ટેશન કરેલું છે અને હવે આ કાયદો બન્યો છે, જે તદ્દન ખોટી બાબત છે. એક જ કન્સલ્ટેશન ઓનલાઈન થયું હતું જેમાં મોટા ભાગે ઉદ્યોગોના લોકો જ હતા, સામાન્ય લોકો કોઈ હતા નહીં. 30 દિવસ માટે એ બિલ માત્ર 1 કે 2 ભાષામાં જ એમને અપલોડ કરીને મૂક્યું હતું. એટલે આપણા દેશની જનતાને આ બિલ શું છે એ ક્યારેય સરકારે કીધું નથી. જે અગેન આપણે કેન્દ્ર સરકારમાં પ્રી લેજિસ્લેટિવ કન્સલ્ટેશન પોલિસી, એટલે કે કોઈ પણ કાયદો બનાવવા પહેલા બહુ મોટા પાયે લોકોની સાથે કન્સલ્ટેશન કરવા અંગેની નીતિ છે, એનો પણ સરેઆમાં ભંગ છે. અને જેવી રીતે સંસદમાં કાયદો પસાર કર્યો એમાં પણ વધારે ટાઈમ કોઈને એના ઉપર ચર્ચા કરવા માટે નથી આપવામાં આવ્યો. અને જે ચર્ચામાં મુદ્દા ઉઠ્યા આરટીઆઈના ભંગ બાબતે, ડેટા પ્રોટેક્શન બોર્ડને આપેલા વિશાળ સત્તા અને એક જગ્યાએ સત્તા કેન્દ્રિત થઈને એ કેવી રીતે મિસયુઝ થઈ શકે એવું ભયસ્થાન છે એના બાબતે આના કોઈ જવાબો કન્સર્ન મંત્રી જે હતા એમણે આપ્યા નથી. એટલે આ એક જુદી પ્રકારની પ્રક્રિયા સંસદમાં થઈ રહી છે કે જેમાં ચર્ચા કર્યા વગરના કાયદાઓ પસાર થાય છે અને માત્ર એવું કહેવામાં આવે છે કે આ કાયદો તમારા માટે બહુ જ સારો છે, અમે કર્યો છે અને અમે બહુ જ નાગરિકોનું હિત ધ્યાનમાં લઈને જ કરેલું છે. પણ ખરેખર લોકો સુધી આ કલમોમાં કે શું છે, આ કાયદામાં શું છે એ લઈને સરકાર એ માહિતી લઈને સરકાર જતી નથી. એટલે આવી અનેક બાબતો જે લોકશાહીના પાયાના સિદ્ધાંતોને અસર કરે છે એવી બાબતો આ થઈ રહી છે. પણ દરેક નાગરિકે આ જાણવું ખૂબ જરૂરી છે, સમજવું ખૂબ જરૂરી છે. એટલે હું વિનંતી કરીશ કે દરેક જણ પોતે આમાં જેટલું પણ હમણાં છાપામાં આવે છે એ પણ વાંચે. તમને કોઈ શંકા આવતી હોય, કંઈ પણ તમારે વધારે જાણવું હોય તો હવે પછીના જે સેશન્સ છે એમાં તમે રજીસ્ટ્રેશન કરો. અને કોઈ વધારે માહિતી જોઈતી હોય તો 9924450000 પર તમે 11 થી 6 સોમથી શનિમાં સંપર્ક કરી શકો છો. નમસ્કાર.